हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। स्वागत है तमाરું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં। આજે આપણે બનાવીશું ખજૂર ચીકી કે પછી ડ્રાયફ્રૂટ ચીકી। તો શિયાળા માટે ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય તેવી ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી કે પછી ડ્રાયફ્રૂટ ખજૂર પાક, બહુ જ ટેસ્ટી એવો આ ડ્રાયફ્રૂટ ખજૂર ચીકી બનીને તૈયાર થવાની છે। તો જેવી મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવી જ ચીકી આપણે આજે ઘરે બનાવવાના છીએ। અને જો આ ચીકીને તમે એકવાર ટ્રાય કરશો તો બહારથી લાવવાનું ભૂલી જશો। એવી પરફેક્ટ ખજૂર ચીકી બનાવવાનું આપણે શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ડ્રાયફ્રૂટ ખજૂર ચીકી બનાવવા માટે એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું। અને હવે આપણે તેમાં બદામ એડ કરવાની છે। તો અહીંયા આપણે 1 કિલો ખજૂરની ખજૂર ચીકી બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ બદામને વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે। અને આ રીતે આપણે બદામને ઘીમાં એડ કરી લઈશું અને બદામને ઘીમાં આપણે ફ્રાય કરી લેવાની છે। તો આ રીતે બદામને સતત ચલાવતા રહી અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ માટે બદામને શેકી લઈશું। તો ઘીમાં શેકેલી બદામનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો આ રીતે બદામને ઘીમાં શેકવાથી બદામ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે અને ચીકીમાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો બદામનો કલર આપણે જોઈએ છીએ કે ગોલ્ડન બ્રાઉન જેવો થવા લાગ્યો છે। તો હવે આપણે તેને એક બાઉલમાં આ રીતે લઈ લઈશું અને એ જ પેનમાં આપણે 2 ચમચી નવું ઘી એડ કરી લઈશું। અને હવે આપણે તેમાં 500 ગ્રામ જેટલા કાજુને એડ કરવાના છે। તો કાજુને પણ મેં આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી લીધા છે। જો તમારે કાજુના ભાગ ના કરવા હોય અને આખા કાજુ લેવા હોય તો પણ તમે લઈ શકો છો। તો અહીંયા કાજુ ઓલરેડી ક્રિસ્પી જ હોય છે, પણ જો ચીકીને આપણે લાંબા ટાઈમ સુધી રાખવી હોય તો કાજુને પણ આપણે હલકા શેકી લેવાના છે। તો કાજુ ઘીમાં શેકાય એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે અને થોડા ક્રિસ્પી પણ થઈ જતા હોય છે। એટલા માટે આપણે 2 થી 3 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા આ રીતે આપણે કાજુને શેકી લેવાના છે। તો કાજુને શેકતા લગભગ 2 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે કાજુનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે। અહીંયા જો તમારે કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી કાજુને ના શેકવા હોય તો તમે ઓછા પણ શેકી શકો છો। તો મેં અહીંયા કાજુને આ રીતના ગોલ્ડન થોડા થાય એ રીતે શેકી લીધા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો અહીંયા આપણા કાજુ પણ ફ્રાય થઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એ જ પેનમાં 2 ચમચી નવું ઘી એડ કરી લઈશું અને આપણે તેમાં કટ કરેલી 1 કિલોગ્રામ ખજૂરને એડ કરીશું। અહીંયા મેં એકદમ સારી ક્વોલિટીની સોફ્ટ ખજૂર લીધી છે। ખજૂરના ઠળિયા કાઢી અને ખજૂરને આ રીતે ઝીણી કટ કરી લીધી છે। તો ખજૂરને આપણે આ રીતે ઘી સાથે બરાબર મિક્સ કરી લેવાની છે। જેટલી ખજૂર આપણે સોફ્ટ વેરાયટીની લઈશું તેટલો આપણો ખજૂર પાક કે પછી આપણી ખજૂર ચીકી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે। તો અહીંયા ખજૂર ઘી સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ખજૂરને પેનમાં આ રીતે થોડી સાઈડમાં કરી લઈશું અને પેનમાં 100 ml જેટલું પાણી એડ કરીશું અને પાણીને ગરમ થવા દઈશું। હવે ખજૂરને આપણે પાણી સાથે બરાબર મિક્સ કરી લેવાની છે। આ રીતે તાવેથાથી પ્રેસ કરી અને આપણે ખજૂરને શેકવાની છે। અહીંયા મેં ખજૂરમાં પાણી એડ કર્યું છે। તો પાણી એડ કરવાથી ખજૂર એકદમ સરસ અને ઝડપથી મેલ્ટ થઈ જતો હોય છે અને ચીકીમાં પણ સોફ્ટનેસ આવતી હોય છે। એટલા માટે મેં અહીંયા આટલું પાણી એડ કર્યું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે ખજૂર એકદમ મેલ્ટ થવા લાગી છે, પાણી પણ આપણું ખજૂર સાથે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જે ભાજી દબાવવાનું આપણે યુઝ કરતા હોઈએ છીએ તેની મદદથી આપણે ખજૂરને પ્રેસ કરીને આ રીતે શેકી લેવાનો છે। તો ખજૂરને આપણે 7 થી 8 મિનિટ માટે આ રીતે દબાવી અને શેકી લેવાનો છે। એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને શેકી લેવાનો છે। અને ખજૂરમાં આપણે જે પાણી એડ કર્યું છે તે પાણી પણ આપણું એકદમ બળી જવું જોઈએ। ખજૂરમાં આ પાણી રહેવું ના જોઈએ ત્યાં સુધી આપણે ખજૂરને શેકી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો ખજૂરનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો મતલબ કે આપણી ખજૂર શેકાઈ ગઈ છે।
તો હવે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરીશું અને 2 થી 3 ચમચી મધ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને હવે રોસ્ટ કરેલા આપણે બદામ અને કાજુ એડ કરી લઈશું અને ધીરે ધીરે ખજૂરના માવા સાથે ડ્રાયફ્રૂટને આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। અહીંયા આપણો ખજૂર શેકાઈને એક લચકા જેવો તૈયાર થઈ ગયો છે, તેથી ડ્રાયફ્રૂટને મિક્સ થતાં થોડો ટાઈમ લાગશે। 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે સતત ચલાવતા રહીશું એટલે ડ્રાયફ્રૂટ બરાબર મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણું ડ્રાયફ્રૂટ ખજૂર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેને સેટ કરવા માટે કાઢી લઈશું। તો અહીંયા મારી પાસે જે મીઠાઈ બનાવવાની ચોકી હોય છે તે ચોકી છે, તો મેં તે લીધી છે અને તેને ઘીથી આ રીતે ગ્રીસ કરી લીધી છે। તો ઘીથી ગ્રીસ કરેલી ચોકીમાં આપણે તૈયાર થયેલા ખજૂર ડ્રાયફ્રૂટની ચીક્કીના માવાને આપણે તેમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું જ ચોકીમાં લઈ લીધું છે। તો હવે આપણે તેને આ રીતે હાથની મદદથી બરાબર સેટ કરી લઈશું અને બધા જ ખૂણામાં પણ આપણે આ રીતે બરાબર સેટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચીક્કી સેટ થઈ ગઈ છે। તો મેં અહીંયા ઉપર 50 ગ્રામ જેટલા પિસ્તા લીધા છે, તેને પિસ્તાની આ રીતે ઝીણી ઝીણી કતરણ તૈયાર કરી લીધી છે। તો તેને આપણે તેની ઉપર આ રીતે ગરમ ગરમ હોય ત્યાં પર ભભરાવી દઈશું અને એક ફ્લેટ તળિયાવાળો વાટકો લીધો છે, તેને ઘીથી ગ્રીસ કરી લીધો છે અને વાટકાથી આ રીતે પ્રેસ કરી લીધું છે અને ઉપરનું લેયર એકદમ સરસ સેટ કરી દીધું છે। તો અહીંયા આપણી આ ખજૂર ચીક્કી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને 30 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને પછી આપણે તેના પીસ પાડી લઈશું। તો આ રીતે 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો હવે તેને આપણે એક ચપ્પુની મદદથી આડા અને ઊભા કાપા કરી લઈશું। તો આ રીતે આપણે તેના આડા અને ઊભા કાપા કરી આપણે તેના સેમ સાઇઝના પીસ તૈયાર કરી લઈશું। તો આ રીતે તૈયાર કરેલા પીસને આપણે કોઈ પણ બોટલમાં ભરી અને આ ચીક્કીને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ખાવી હોય ત્યારે તેને ખાઈ શકીએ છીએ। તો માર્કેટમાં 800 થી 1000 રૂપિયામાં મળતી આ ચીક્કીને તમે ઓછા ખર્ચમાં ઘરે જ બનાવી શકો છો। મીઠાઈની દુકાનમાં મળતી આ ડ્રાયફ્રૂટ ચીક્કી જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।